ને 35 લાખની ગાડીનું ટાયર જોવો તમે. હું કરે ડિસ્કો આના ડિસ્કો કરવાની મજા આવી ગઈ છે. તો હેલો દોસ્તો, બેક ટુ બેક માય નવ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગતમ છે. તો આજનો મિત્રો બ્લોગ બેસ્ટ રહેવાનો છે ને બ્લોગમાં છેલ્લે સુધી બનાવી દેજો. જો સુરત દાદાની આત્માની એન્ટ્રી થઈ ગઈ છે. મસ્ત મજાનો નજારો કેવો આવે છે જોઈ લો. અને મિત્રો અહીંયા પડી છે 35 લાખની ગાડી. જો બતાવું છું હું તમને કેવી 35 લાખની ગાડી છે. જો આ છે 35 લાખની ગાડી. તમારી પાસે 20 લાખની થાર હોય તો એને ફોલો કરો, લાઈક કરો. પણ અમારી પાસે 35 લાખની ગાડી છે તો અમને પણ લાઈક ફોલો કરશો તો અમને પણ આનંદ આવશે મિત્રો. ને 35 લાખની ગાડીનું ટાયર જોવો તમે. બે ફાર્મ પડ્યું છે, એકલું છે, એકલું નથી પણ એમની ગાડી પણ હારે છે અને એમનું ટાયર પણ અહીંયા પડ્યું છે. ખરાબ સમયમાં આ ટાયર કામ લાગે છે. જેવી રીતે ખરાબ સમયમાં કોઈ પણ માણસને કામ લાગતો હોય એવી રીતે ટાયર ખરાબ સમયમાં આ ગાડીને કામ લાગે છે. તમે બધા સમજી જ ગયા છો મિત્રો. અને મિત્રો આવા અમારા બ્લોગ જોવા માટે વિડીયોને લાઇક, શેર અને ફોલો કરો. ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં. જો તો છેલ્લે સુધી વિડીયોમાં બનાવી રહેજો. હજી આગળ ઘણું બધું જોવાનું છે. અને અહીંનું બેસ્ટ લોકેશન તો એ જ છે મિત્રો કે જો અહીં બધી સિમેન્ટની ઠેલીઓ ઉડે, બીજું કાંઈ નથી. જો બેસ્ટ લોકેશન. અને બાકી સુરત દાદાની એન્ટ્રી જો મસ્ત એન્ટ્રી ન કહેવાય, બેકગ્રાઉન્ડ. તો હાલો આગળ જઈને મળીશું છે વિડીયોમાં જોઉં. એ મિત્રો ભૂખ લાગી જાય, નાસ્તો કરવા માટે કંઈક પડીકા લઈ આવ્યા છે, સેવડો ને એવું. બેઠા શીખાય મસ્ત મજાના ખાટલે બેઠા છે. જો અહીંયા ખાટલા નવરા હોય એટલે આપણે ખાટલે બેઠા હોઈએ. ને આજના ટાઈમમાં આપણે કાયમિક નાસ્તો કરી 10-20 રૂપિયાનો નાસ્તો હોય છે આપણે, કારણ કે આજના સમયમાં ભૂખ લાગતી હોય ને એટલે. ને આગળ હું તમને બતાવું છું અમે કઈ જગ્યાએ રહી છીએ, કેવું રહેવાનું છે. કારણ કે અમારી મજૂરની લાઈફ છે ને બહુ અલગ હોય છે, રહેવાનું અલગ હોય છે, બધી સ્ટાઇલ જ આખી અલગ હોય. એટલે છેલ્લે સુધી આ વિડીયોમાં બનાવી દેજો, હું તમને બધું બતાવીશ. અને મિત્રો આપણે ગાડી અહીંયા પડી છે. જો આ ગાડી છે, મસ્ત મજાની ગાડી અહીંયા પડી છે. અને હું તમને કહેતો છું ને અમારું રહેવાનું ઠેકાણું કયું છે. જો અહીંયા અમારું રહેવાનું ઝૂંપડું છે. જો પતરાનું બનાવ્યું છે વરસાદના કારણે, નકર અમે ખુલ્લા જ રહેતા હોય. ને આ ભાઈબંધ જો શું કરે છે, શું કરે ડિસ્કો આના ડિસ્કો કરવાની મજા આવી ગઈ છે. તો આવા નવા બધા મિત્રો અમારી મોજ હોય છે. જો મિત્રો શા બનાવે છે. તો શા બનાવે છે, તમને બતાવી શા કેવી રીતે બનાવે છે. જો અહીંયા આ શા બનાવે છે. તો હાલો તમારે પણ બધાને શા પીવી હોય તો. અમારે અખંડ જ મોજ હોય મિત્રો. અમે મજૂર ભલે હોય પણ અમારે મોજ જ હોય. જો અમારો ઝૂંપડો અહીંયા છે, અમારી ગાડી અહીંયા પડી છે, મસ્ત મજામાં છે અમારી. અને વિડીયોના લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.